જય ગિરનાર. લીંબુ શરબત ઠંડા પાણીનો પાઉચ 10 થેલો કોક લઈ લો ને ભાઈ બંધો. હવે જાવ ને કહો જાવ. દોસ્તો અવારનવારમાં અમે વહેલા 5 વાગે જાગી ગયા હતા અને 4 થઈ ગયા છીએ હવે. અને અહીંયા આપણા ભાઈબંધ બધા નાસ્તો કરવા આવ્યા છે. અને હવે નાસ્તો કરીને જૂની સીડીએ ચડવાનો વિચાર છે જુનાગઢ. તો ત્યાંથી ચડીએ. એના કેતનભાઈ તો પૌવા સેવ ખાય છે. એ ઓવરવા નીકળવાના છે જુનાગઢ ઉપર. તો મળીએ આપણે જૂની સીડીએ. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે. અહીંથી હવે આપણે ચડવાનું છે જૂની સીડીએથી દાદરો. તો કેતનભાઈ લઈ લીધી લાકડી અને આપણે તો એવો ફૂલ ફોર્મમાં અત્યારે બધા મોજમાં જ છે. હવે જોઈએ હવે ચડીએ તો કેવો માહોલ રહે છે. આપણે જૂની સીડી આવી ગયા હતા. ત્યાં ગ્રીન બોટલ લેવાની તો એક બોટલ નહોતી આવેલી. એટલે તમે ધ્યાન રાખજો, મેક્સ કંપનીની બોટલ લાવવાની. અહીંયા ગ્રીન બોટલ એક હાલ છે નહીં, મેક્સ બોટલની કંપની લાવો એ લાવશો ને એટલે હાલ છે. અમારે તો બધું કઢી નાખ્યું બોટલ બધું. હા, અને આ ભાઈ અત્યારે શરૂઆતમાં મોજમાં જ છે. પછી આગળ જતો જોઈએ શું થાય છે ભાઈની હાલત આપણે દેખાડીશું. ચાલો હવે આપણે દાદરા આવી ગયા છે. હવે અહીંથી ચડવાનું ચાલુ કરી. આપણા બધા ભાઈ પણ છે ને ચડવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે ચાલુ કરી દઈએ અને જોઈ કેટલા દાદરે બધા ઠાકી જાય છે. યાર હવે આ બધા ફૂલ ફોર્મમાં છે અત્યારે. તો ફૂલ બાકાઝીકી મોરે મોરો શું કહેવાય, જૂની સીડીથી ચડતો હતો તો જટાશંકરનો રસ્તો આવ્યો છે. તો હવે જટાશંકર આપણે એકવાર આટો મારીએ, કેમ કે આપણે ગયા નથી એક વાર. તો જાતા હોય તો આપણે જટાશંકર પહોંચ્યા છીએ ને હવે દર્શન કરીને પછી ડુંગરો ચડવા મળો શું કહેવાય બનેરો આપણા સફરમાં. કેતાભાઈ ઠાકી ગયા છે, મહિલાઓ ઠાકી ગયા છે ને હું ઠાકી ગયો હતો. પણ હવે અહીંયા આપણે દર્શન કરીને નીકળી જાય. તો અહીંયા હવે શું કહેવાય આપણે 800 દાદરા થઈ ગયા છે અને ઘણા ખરા ઠાકી ગયા છે. હવે આપણે તોય ફૂલ હેટી મૂકવાનું તો થતું જ નથી. આ બધા ભાઈ બંધો ને બોલ વાકાજી કે કરે છે. કોને ખબર એટલી બધી એનર્જી ક્યાંથી આવે છે. હવે આ ઠાકી ગયા ને એટલે મગજમાં સડી ગઈ ગરમી. થેલો કોક લઈ લો ને ભાઈ બંધો. હજી એમાં 300 બગીચા સુધી તારે લેવાનો હશે મારો. હું તો હાવ થાકીને ટેર થઈ જવાનો. ભાઈ થેલો લઈ લો ને ભાઈ બંધો. 1300 દાદરે હવે પૂરું થઈ ગઈ કેપેસિટી. હવે બધા એક હવે હાવ કેપેસિટી. હા ભાઈ અમારા પીટી સર પીટી સર ફૂલ ફોર્મ માં છે. હા, અમારા પીટી સર ફૂલ ફોર્મ માં છે. અમારી બધાની પીટી નીકળી ગઈ છે. ત્યારે જૂની સીડીઓ તો ગજબનો આમ નજારો આવે છે. લોકેશન એટલે એક નંબર લોકેશન છે. તમે જુનાગઢ ચડો એટલે જૂની સીડી એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. આ બધા ભાઈ બંધો આપણે જૂની સીડી એટલે આમ તમારો અલગ જ નજારો. આમ કોઈ બહુ ઝાઝા હોય નહીં અને આમ હરિયાળી બહુ, કોઈ માણસો ન હોય એટલે બહુ મજા આવે. લીંબુ શરબત ઠંડા પાણીનો પાઉચ 10 રૂપિયામાં ત્રણ લઈ જાવ. ધમાકેદાર ઓફર આવી ગઈ છે ભાઈ ગિરનારમાં. તો તમે ગિરનારમાં આવતા હોય તો આ મહેશભાઈને કોન્ટેક્ટ કરો જલ્દી. આપણે જુનાગઢમાં જૂની સીડીએ ચડવી છે હજી. અને અહીંયા કાંઈક નજારો એટલે તમે જોવો ને આમ તમને લાગે વાદળ ને ઉપર આમ અલગ જ વાદળ ને ઉપર આમ કઈ દેખાતું જ નથી. આમાં કઈ ભાઈ ગિરનારની સીડી ઉપર જૂની સીડી આંબલી ખાવી છે ઉપર ચડીને. જુનાગઢમાં એક અદભુત ઘટના થઈ છે. ઓલો સાધુ આવે ને, સાધુ જુનાગઢમાં પૂકી જાય તો 2 સાધુ છે અહીંયા. જો આવે સાધુ થોડો જાણીતા લાગે, કાળો સાધુ જો. ગિરનારમાં આવો ને એટલે આમ તમારે આમ પાણી પીવાની અલગ જ સ્ટાઇલ હોય. તમારે આમ કરોડો રૂપિયાનું પાણી હોય ને એની એ પાણી આની આગળ ફીકું પડી જાય. એમ કે ભાઈ એકવાર આ પાણી પીવો તમે. આમ ગઢમાં આવો એટલે આમ બધા કહે છે ને કે ભાઈ સ્વર્ગની સીડી. એટલે એ આમ કાંઈ જેવો તેવો આમને નથી કહેતા, ખોટી વાત નથી. તમે આમ જોવો ખાલી એકવાર આમ સ્વર્ગ જેવો માહોલ થઈ ગયો છે ગજબનો. આમ તમને આમ સ્વર્ગમાં આવી ગયો ને એવું ફીલ આવે. હું આમ જો ફોટોગ્રાફી થાય છે. હું કેવું અલ્પા એકદમ સ્વર્ગનો નજારો છે ભાઈ, મસ્ત. આવજો કેતન ફોટો પડાવો. સાચું કહું ને તો અહીંથી હાલજો જૂની સીડીએથી ગમે ત્યારે આવો ને જૂનાગઢ. અરે સ્વર્ગ જેવો આમ તમને અલગ જ આનંદ થઈ જાય. આમ જોવો તમે એકવાર. તો તમને જોઈ રહ્યો છો આપણે અહીંયા ભરતવનમાં આવી ગયા છે. અને આ ભરતવનનો રસ્તો
હનુમાન ધારા જાય છે. તો આપણે અહીંયા પહેલી વાર આવ્યા છે, એ પણ ગજબનો નજારો થયો ભાઈ, અલગ જ નજારો, ખતરનાક નજારો છે અહીં. હું કેવું કેતન તારું? એકવાર હનુમાન થર આવો, અમે જઈએ છીએ પહેલી વાર, તમને બતાવવા હાટું જ જઈ સ્પેશિયલ. ભેરવ જમશે થઈ ગયા છે, કેમ કે વાદળા તો જો વાદળા તો ગયા પાછા. હવે અહીંથી સુરતનું તો બહુ સારું છે. હજી થઈ ગઈ જોરદાર. અમારે ગલ્લો થઈ ગઈ મારી કેતન આવો. હા, કેતનને દાન કરવું તો કરી દેજો કાકી. મિત્રો આપણે અંબાજી લગી પહોંચી ગયા છીએ અને અહીંથી અડધું થાય છે, હજી તો એટલા 12 વાગી ગયા પછી અંબાજી પહોંચ્યા છે. તમે જોઈ રહ્યા છો અંબાજી માતાનું મંદિર છે અને અહીંયા અત્યારે તો બંધ છે. તો આપણે અહીંથી થોડી થોડોક આગળ અને પહોંચીએ થોડાક દત્તાત્રેય અંબાજી. અમે તો નાસ્તો કરવા બેસી ગયા છે, હવે ભૂખ લાગી થોડી ભાઈ. જય ગિરનારી. તો આપણે છે ને ગુરુ દત્તાત્રેયને શું કહેવાય, આપણે દ્વારે પહોંચી ગયા છીએ અને 800 જેવો પગથિયા છે, એનાથી વધારે થોડાક એવા ચડીને આપણે દર્શન કરવાના છે. તો અમે થોડોક વોલ્ટ લીધો છે, પૂરેપૂરા થાકી ગયા છે, પોગવા આવી ગયા છે, પણ હવે એ બધું એકારે નહીં ચડે, હવે બોરો ખાવો જોઈએ આ બધા. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચવા આવી ગયા છીએ ગિરનારના પર્વત ઉપર અને આ બધાને રહી હવે પ્રેમ જાગ્યો છે, ગુજરાતી ગીત વગાડે મારીને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય. અંદર ફોન કેમેરા અલાવ નથી, આપણે અંદર દર્શન કરી આવ્યું. તો મિત્રો આપણે આપણા વેલનાથ બાપુની સમાધિ છે ને ત્યાં આવી ગયા છીએ જુનાગઢમાં, અને આ પહાડોની નીચે જ છે આપણે જુનાગઢની અંદર વેલનાથ બાપુની સમાધિ છે. દોસ્તો આજે અમે હવે ગિરનાર ઉતરીને બી આવ્યા છે અને બે ગયા રિક્ષામાં અહીંથી આપણે નીકળી ગયું એટલે હવે થઈ ગયું છે બહુ મોડું અને બસ છે આપણે 7 વાગ્યાની તો જવાનું છે. અને બીજી નેક્સ્ટ સફર બીજી હોય છે તો બીજા બ્લોગમાં આપણે જોવા આવી જાય જો.